નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। વાપી તાલુકાના રાતામાં 2.56 કરોડની એનઆરઆઈની જમીન કૌભાંડમાં આરોપી 2 દિવસના રિમાન્ડ પર। વાપીમાં એનઆરઆઈ મહિલા પાસેથી ખોટી રીતે પાવર ઓફ એટર્ન કાગળો બનાવી 2.5 કરોડથી વધુની જમીનમાં પચાવી લેવામાં પોલીસે આરોપી સામે એફઆઈઆર નોંધી તેની ધરપકડ કર્યા બાદ કોર્ટથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આરોપી રાજેશ પરમાર સામે અગાઉ ગ્રામજનોએ સરકારી જમીનમાં મકાન બાંધી લેવાનો આક્ષેપ પણ કર્યો હતો। રાતા વાણિયાવાડમાં રહેતા હાલ અમેરિકામાં સ્થાયી થયેલા મંજુલાબેન રમેશચંદ્ર શાહની મુલાકાત 2018માં સરવાડા રહેતા રાજેશ વસંત પરમાર સાથે થઈ હતી। રાતામાં જમીન વેચાણ કરવા જનરલ પાવર ઓફ એટર્ન રાજેશ પરમારને કરી આપતા તેમણે ₹85 લાખમાંથી 35 લાખ રોકડા અને 12 લાખના ચેક આપ્યા હતા, જે બાદ બાકીના રૂપિયા માટે બહાના કાઢ્યા હતા। પાછળથી જાણવા મળ્યું હતું કે રાજેશ પરમાર વકીલ સાથે મળી ખોટી રીતે અન્ય જગ્યા પાવર ઓફ એટર્ન બનાવી તેમની સાથે કુલ 2.56 કરોડની છેતરપિંડી કરી છે। આરોપી સામે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજેશ વસંત પરમારની બુધવારે ધરપકડ કરી હતી। કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આરોપીએ સરકારી જમીનમાં મકાન બનાવ્યું હોવાનો આક્ષેપ થયો હતો। અન્ય કૌભાંડ બહાર આવવાની શક્યતા। સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો।